મારું નામ કૌશલ સુરેશચંદ્ર મહેતા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ નગરપાલિકા 2026માં વોર્ડ નંબર 5ના ઉમેદવાર તરીકેની તક આપવામાં આવી છે। મારા સાથી હિરેનભાઈ રાઠોડ, નસીમાબેન ઇબ્રાહિમ ખાન અદાભાની દીકરી છે અમારી સાથે, નાનભાઈ હર્ષદભાઈ સંજોટ, અમે ચારે ઉમેદવારો અત્યારે વોર્ડ નંબર 5ના વિસ્તારની અંદર પ્રચાર માટે નીકળ્યા છીએ। લોકોનો ભરપૂર સાથ મળી રહ્યો છે, આશીર્વાદ મળી રહ્યા છે। આ વિસ્તારની અંદર થોડા ઘણા પ્રશ્નો 5મા વોર્ડની અંદર હોઈ શકે, સાફ સફાઈના છે કે રસ્તા તો બધા જ લગભગ નવા બનતા જ જાય છે। ઘણા બધા રસ્તાઓ એવા છે બની ગયા, જૂના સમયના જે ભૂકંપ સમયના જે બનેલા છે, અમુક રસ્તા બાકી રહી ગયા છે। એ સ્ટેપ બાય સ્ટેપ જ્યારે ફંડ આવતો હોય નગરપાલિકામાં, બધા જ વિભાગોને બધા જ એ વોર્ડને એના ભાગ પ્રમાણે મળતા હોય, એ પ્રમાણે દરેક વિસ્તારના કામ, વિકાસના કામ થતા હોય છે। એટલે પૂરતું અમારું ધ્યાન હશે સાફ સફાઈ, પાણી અને લાઇટની વ્યવસ્થામાં। લોકોના પ્રશ્નો આવે એને વાચા આપી દર અઠવાડિયાની અંદર એકવાર અમે પ્રવાસ કરશું, વિસ્તારની અંદર લોકોને મળશું, એના પ્રશ્નો હોય એને પૂરો કરવાની અમે પૂરેપૂરી ખાતરી આપી છે અને કોશિશ કરશું। વિસ્તારના લોકો શું અપીલ કરશે? બસ વિસ્તારના લોકોને એટલી જ અપીલ કરશું કે આપ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પૂરેપૂરી પેનલ ટુ પેનલ મત આપી અને વિજય બનાવો, જેથી અમે ચારે જણા સાથે રહી અને આપના લોકોના પ્રશ્ન અમે દૂર કરવાની કોશિશ કરશું। હિરેન રાઠોડ, આજ અમે ડોર ટુ ડોર મટન માર્કેટ મટારા ફળિયા સાઈડનો વિસ્તાર આખો અમે ડોર ટુ ડોરનો પ્રચાર માટે નીકળી રહ્યા છીએ। મારા ચારે ચાર સાથે ઉમેદવારો અને આ વિસ્તારમાં આવે છે ત્યારે અમને અતિશય આનંદ પણ થાય છે અને અહીંયાના લોકો પણ વ્યવસ્થિત રીતે અમને બધી રીતે કામ હોવાથી કોઈ પણ જાતની કોઈ ફરિયાદ નથી રહેતી, નાની મોટી ક્યાંક ચૂક થઈ જતી હોય છે અને ઘણી વાર એવું થતું હોય છે કે ઘણા કામો થયા અને કોઈ બોલાતું ન થયું રહી ગયો। આવનારા દિવસોમાં અમે બધે પ્રજા વચ્ચે રહી અને જે પણ એનો પૂર્તિ કર્યો છે એમ પૂરી કરીએ।